માઉન્ટ એવરેસ્ટ 29,000 ફૂટ ઊંચો અને માઉન્ટ કૈલાશ માત્ર 22,000 ફૂટ જ. એવરેસ્ટ 1953માં પહેલી વખત સર થયો હતો. ત્યારથી હજારો લોકો તેની ચોટી સર કરી ચૂક્યા છે, પણ આજ સુધી એક પણ માણસ કૈલાશ પર્વતના શિખર સુધી નથી પહોંચી શક્યો. હા, એક પણ નહીં. શું ખાસ વાત છે આ પર્વતમાં? કોઈ કહે છે આ પ્રાકૃતિક નથી અને બનાવવામાં આવ્યું છે, તો કોઈ કહે આ પહાડ અંદરથી ખોખલો છે જેમાં બીજી દુનિયામાં જવાનો રસ્તો છે. 1999માં રશિયન વૈજ્ઞાનિકો ટીમે 1 મહિનો તેની તળેટીમાં રહીને તપાસ કરી. તેમનું પણ કહેવું છે તેની ત્રિકોણ આકારની ચોટી કુદરતી નહીં, પણ બરફથી ઢંકાયેલ એક વિશાળ પિરામિડ છે, જેને શિવ પિરામિડ કહે છે. અને હકીકત એ છે જે પણ કોઈ તેને ચડવા નીકળ્યું, કોઈ જ પાછું નથી ફર્યું અથવા જીતતું પાછું આવ્યું નથી. હિન્દુ ધર્મમાં તેને ભગવાન શિવનું ગઢ માનવામાં આવે છે. જૈન ધર્મમાં કહે છે અત્રે પ્રથમ તીર્થકર ઋષભનાથ તત્વજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બૌદ્ધ ધર્મ માનશે અહીં મહાત્મા બુદ્ધ બિરાજે છે. તિબેટના ડાઓ ધર્મ માને છે આ સમગ્ર બ્રહ્માંડનું આધ્યાત્મિક કેન્દ્ર છે. કૈલાશ પર્વત જે ફક્ત પહાડ નથી પણ માન્યતાઓનો, રહસ્યનો અને વિશ્વાસનો શાશ્વતનો પ્રતીક છે. વધુ અપડેટ્સ માટે ફોલો કરો રાજકોટ કી આવાઝ ન્યૂઝ.